શ્રી માનવ સેવા આશ્રમ દામનગર ખાતેથી હું આપનો પ્રિતેશ નારોલા. આ આપણી મુલાકાતે સારા સારા યુટ્યુબર મિત્રો પણ આવ્યા, સેવાકીય સેવાભાવથી ભરપૂર લોકો આવે. તો ખૂબ ખૂબ આભાર, તમે આટલો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા. કારણ કે અત્યારે પૈસાની વેલ્યુ કરતા ખરેખર કિંમત સમયની હોય છે. મિત્રો, અમે તો સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ, અમે તો માત્ર નિમિત્ત બન્યા છીએ. તમારા બધાના સાથ અને સહયોગથી આ આશ્રમ બની રહ્યો છે. प्रभु जी मजा आ रहा है? हाँ मजा आ रहा है। खाना खाया दोपहर को? हाँ खाना खाया। कैसा लग रहा है आपको आश्रम में? अच्छा लग रहा है। अच्छा लग रहा है। हाँ। आप पहले कहाँ थे? ओ बहुत देश घूम घूम के आ गए। बहुत घूम घूम के आए। हाँ। किसी ने बताया था आपको यहाँ आश्रम लेने नहीं आया था? हाँ गाड़ी से लेने आया था। જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી આપણા નવા વિડીયોમાં. તો આજે તમે જોઈ શકો છો આપણે દામનગરનો એવો ખાસ માનવ સેવા આશ્રમ જે નવું નિર્માણ થઈ રહ્યું છે. તો આજ આપણે આશ્રમની મુલાકાતે આવ્યા છીએ. તો અત્યારે બપોરના સમયે આપણે આશ્રમે આવ્યા છીએ. તો આશ્રમે કઈ રીતનું છે આપણે અંદર જઈ અને તમને જાણકારી આપી. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. તો ચાલો આપણે અંદર જઈ અને માહિતી આપણે તમને બધી આપી. તો મિત્રો, અત્યારે છે ને આ રસ્તો આપણે દામનગર થી આવેલો છે. અત્યારે આ ડ્રાઈવર્જન કાઢેલું છે. તો આ રસ્તો છે સભાડિયાની ફાટકેથી આવે છે દામનગર, અને જો આ રસ્તામાં જ માનવ સેવા આશ્રમ આવે છે ને આ રસ્તો જાય છે ભૂરીખ્યા. તો આવી રીતનું લોકેશન છે. તો આપણે અત્યારે અંદર જઈએ અને આશ્રમની તમને સંપૂર્ણ માહિતી તમને આપણા વિડીયો દ્વારા મળી જાય છે. તો આ માનવ સેવા આશ્રમ છે એ સુજીતભાઈ અને એની ટીમ પ્રિતેશભાઈ નારોલા અને એની ટીમ દ્વારા ચલાવવામાં અત્યારે સેવાનું કાર્ય આશ્રમમાં થઈ રહ્યું છે. તો આપણે જઈ, આ બાજુ તમે જોઈ શકો છો રોડ સરસ મજાની જગ્યા છે આશ્રમની, અને બસ તમને આનંદ આવે એવું અહીંયા વાતાવરણ છે. તો અત્યારે ફિલહાલ આપણે અત્યારે જઈએ છીએ અને આશ્રમે સુજીતભાઈ તો હોય જ તે, કેમ કે આપણે આવ્યા હતા એટલે ફોન કરીને આવ્યા હતા એટલે એને જાણ કરેલી છે કે ભાઈ અમે આવી છીએ. તો લોકોનું કહેવાનું હોય કે ગમે ત્યારે આવો તો કોલ કરીને આવું, એટલે આપણે કોલ કરીને આવ્યા હતા. તો આશ્રમે છે સુજીતભાઈ. તો અત્યારે ફિલહાલ આપણે આશ્રમે પૂગી ગયા છીએ. આપણે અત્યારે આશ્રમની અંદર આવતા અંદર એન્ટર નહીં થતા જો અહીંયા તમને સરસ મજાનું ચકલીને માટે ચણનો ઓટો બનાવેલો છે, અને ઘણા અત્યારે પક્ષીઓ છણે પણ છે. તો અત્યારે આ સરસ મજાનું અહીંયા ચણ નાખી દીધી છે અને કુંડા પણ પાણીના ભરી દીધા છે. આવી રીતનું કંઈક આયોજન સરસ મજાનું આશ્રમે કરેલું છે. તડકામાં જો અત્યારે ચકલીઓને અને બીજા ઘણા બધા પક્ષીઓને પીવા માટે ઠંડુ પાણી મળી રહે એમ છે, કેમ કે આ જે માટીના જે કુંડા છે એમાં સરસ મજાનું ઠંડુ પાણી થાય. અને ઘણા લોકો અત્યારે અહીંયા છણ પણ આપતા હોય છે. તો છણ પણ છે ને આ બધું તમે સરસ મજાનું જોઈ શકો છો કે ચકલી માટે છણની પણ અહીંયા સુવિધા સુજીતભાઈ અને એની ટીમ દ્વારા સરસ મજાની ગોઠવણી કરવામાં આવી છે ઝાડવા ઉપર. ફિલહાલ અત્યારે તડકાનો સમય છે અને તમે જોઈ શકો છો કે ચકલી દોડાણાથી દાણા છે એમાંથી જે અત્યારે ખાઈ રહી છે. અને આવું તો તમે જોઈ શકો છો. તો આ ઘણા ઝાડવા છે ને બધા ઝાડવામાં અત્યારે થોડું એમ કહેવાય કે કંઈક ને કંઈક મૂકેલું છે. આવી રીતનું જો અહીંયા પણ દોડા સરસ મજાના મૂકેલા છે. બધા ઝાડવામાં અલગ અલગ જગ્યાએ પાણી અને છણની વ્યવસ્થા અહીંયા કરેલી છે. હાલ તમે જોઈ શકો છો તડકા લગભગ તમને આ બતાતું હોય છે. આ એક જગ્યાએ જે છણ માટે જે દોડા મૂકવામાં આવેલા છે ત્યાં જો ચકલી તેના બચ્ચાને છણ આપી રહી છે. તો આવું સરસ મજાનું અમારા દામનગરમાં સેવાનું કાર્ય થઈ રહ્યું છે. અને તમે મિત્રો સેવાના આશ્રમ છે માનવ સેવા આશ્રમ, તો એક વખત આશ્રમની વિઝિટ જરૂર કરજો. તો અત્યારે ફિલહાલ તમે જોઈ શકો છો 1000 લીટરનો પાણીનો ટાંકો પણ અહીંયા મૂકી દેવામાં આવ્યો છે. ને સરસ અત્યારે પાણીના કુંડા પણ હજી બધું વ્યવસ્થિત રીતે બધું ગોઠવવાનું છે. અત્યારે બધું ફિલહાલ અત્યારે જે કાંઈ કાર્ય છે એ આ તમારી નજર સામે એટલું બતાવવામાં આવે છે, એટલું છે. અને સરસ મજાનું આ બાજુ તમે જોઈ શકો તો બાજુમાં જ તળાવ છે ને આ બાજુ અમારું રૂડું દામનગર આમું બતાય છે. સરસ મજાનું આશ્રમનું લોકેશન છે. તો મિત્રો આગળની સાઈડ આપણે જઈશું તો હમણાં જ આપણે દ્વારકા જે પદયાત્રીઓ ગયા હતા તેમાંથી આપણે આશ્રમના મેમ્બર પણ ગયા હતા અને દ્વારકાથી કાનાજીને લેવા છે. તો કાનાજીના દર્શન કરશું. તો આ જગ્યાએ સરસ મજાનું કાનાજી માટે પણ વ્યવસ્થા કરેલી છે. તો અહીંથી આપણે દ્વારકાધીશના જે ભગવાન કૃષ્ણને લેવા છે એના દર્શન કરીશું. તો આ છે અમારા આશ્રમના કાનાજી.
સરસ મજાનું માનવ સેવા આશ્રમમાં કાનાજીને પણ બેહાડી દેવામાં આવ્યા છે. સરસ મજાની પાણીની પણ અહીંયા પીવા માટે પણ માણસ પણ મૂકી દીધી છે. ફિલહાલ અત્યારે આપણે હવે અહીંયા આશ્રમમાં એમ કહેવાય કે સેવાકીય કાર્ય કરી રહ્યા છે. મારી સુજીતભાઈ માં જઈ ગયા છે. બસ મજા. તો આ તો આપણે વિડીયોમાં જોઈ છે જે પ્રભુજી છે આપણે માનવ સેવા આશ્રમના પહેલા પ્રભુજી છે એ અત્યારે હમણાં 2-3 દિવસથી અહીંયા છે. તો કેમ છે, મજા આવે છે તમને? પ્રભુજી પણ અત્યારે આનંદમાં છે અત્યારે અહીંયા, અને સરસ મજાનું સેવાનું કાર્ય સુજીતભાઈ અને એની ટીમ દ્વારા થઈ રહ્યું છે. તો આ આશ્રમની મુલાકાત એકવાર અવશ્ય કરજો. અત્યારે અમે 4-5 જણા આવ્યા છીએ. જો અમારી હારે છે ચબાડિયાથી ગોપાલભાઈ, લાલભાઈ આવ્યા છે. આ બાજુ જોઈ શકો છો તમે. તો અમે બધા હારે આવ્યા છીએ, આશ્રમની મુલાકાતે આવ્યા છીએ. જો અમે અમારી ટીમ ને લઈને આવ્યા છીએ. ઘણા સમયથી આપણે આવું કરતા હતા, તો ખાસ અમારી હારે આવ્યા છે. કેવું લાગ્યું ભાઈ તમને આશ્રમે? બહુ મસ્ત કામ બહુ સારું છે. સરસ મજાનું ભાઈ સેવાનું કામ કરી રહ્યા છે. તો આવું સરસ દામનગરમાં સેવાનું કામ થતું હોય તો મિત્રો એક વખત તમારે ફરજિયાત એમ થાય કે આવવું જોઈએ, અને અહીંનું તમને આવો તો તમને જાણવા મળે કે અહીંયા કેવું સરસ મજાનું અહીંયા સેવાનું કામ થાય છે. અને તો ખાસ અત્યારે આપણે હારે સુજીતભાઈ છે, તો સુજીતભાઈ પણ આપણે આશ્રમ વિશે થોડી ઘણી માહિતી આપશે. તો આપણે એની પાસેથી જાણશું, કેમ કે આશ્રમની બધી અત્યારે હેડલિંગ આમ ગણો તો સુજીતભાઈ પોતે જ કરે છે. તો એની પાસેથી આપણે જાણશું. શ્રી માનવ સેવા આશ્રમ દામનગર થી હું સેવક તરીકે અત્યારે ખાસ અમારા ગૌતમભાઈ અહીંયા આશ્રમે પધાર્યા છે. ગૌતમભાઈ ને એક મુલાકાત બદલ ગૌતમભાઈ નો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો મિત્રો તમે પણ પધારો ક્યારેક શ્રી માનવ સેવા આશ્રમ દામનગર. અને આશ્રમમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે, અને પક્ષીઓ માટે તો બહુ બધી સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે. અને આવનારા સમયમાં આપણે પક્ષીઓ માટે ઘણું બધું કરવાનું છે. અને ખાસ અમારા વિડીયોમાં તમે જોઈ શકો છો, અમે પહેલા પ્રભુજી પણ આશ્રમમાં લાવ્યા છે, અને ટૂંક જ સમયમાં આપણે રૂમ બનાવવાનું કામ ચાલુ કરી દેવાનું છે. કેમ કે પ્રભુજી 2-3 દિવસ બહાર સુવે છે, એ વસ્તુ કોઈ યોગ્ય નથી, પણ હવે આપણે વ્યવસ્થા નથી એટલા માટે સુવડાવવા પડે છે. પણ તમારા બધાનો સાથ સપોર્ટ અને સહયોગ રહેશે એટલે આપણે આવનારા સમયમાં આશ્રમમાં ઘણું બધું ડેવલપિંગ કરીશું. તમે પણ ક્યારેક પધારો શ્રી માનવ સેવા આશ્રમ દામનગર. ને ખાસ અમે પક્ષીઓ માટે એક સ્ટેન્ડ બાંધ્યું છે, તો સ્ટેન્ડમાં અત્યારે હજારો પક્ષીઓ ચણ લેતા છે. તમે જોવો તો તમે મિત્રો જોઈ શકો છો, એ પક્ષીઓ અત્યારે ડોડા ખાઈ રહ્યા છે. ગૌતમભાઈ, તમે અહીંયા આશ્રમની મુલાકાત લીધી, અહીંયા તમને આવીને તમે શું શું વસ્તુ નોટિસ કરી? ખાસ તો જયારે આપણે આશ્રમનું નામ પડે ને ત્યાં જ આપણે અંદરથી ને કઈ ભાવના ઉત્પન્ન થાય કે આશ્રમ એટલે આપણે બધી સેવાકીય કાર્ય થતા હોય. અને ખાસ તો આપણે તમારા વિડીયો અવારનવાર આપણે રેગ્યુલર જોઈ છે, અને તમે એવા અવનવા જે સેવાકીય પ્રવૃત્તિ કરો છો, તમે સારું કામ કરો છો. તો ઘણા સમયથી અમે તમારા વિડીયો જોઈ છે, અને તમે એક સરસ મજાનું કાર્ય કર્યું છે અહીંયા દામનગરમાં. આપણે દામનગર ને આજુબાજુ વાળાને દામનગરના માટે ગર્વ લીધે એ વાત છે કે આપણા દામનગરમાં અત્યારે સરસ મજાનો એવો સેવાનો આશ્રમ ખુલ્લો છે. અને આ આશ્રમમાં એવું નથી કે કોઈ આપણે માણસથી તે પશુ પક્ષીથી તે અબોલ પશુ કોઈ પણની સેવા આ આશ્રમમાં થઈ રહી છે. એ રીતનું અહીંયા મેનેજમેન્ટ આ લોકો કરી રહ્યા છે, અને આ રીતનું થોડુંક સરસ મજાનું એવું આયોજન કર્યું છે. તો આપણો પણ હક બને છે કે ફૂલની તો ફૂલની પાંખડી થાય, આપણે સાથ આપી, સહયોગ આપી તો આશ્રમમાં થોડું ઘણું કામ સહયોગ થાય, તો આશ્રમનું થોડું ઘણું ડેવલપમેન્ટ થાય. અને આ રીતનું સુજીતભાઈનું કામ અને એમની ટીમ દ્વારા સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. તો મિત્રો અમે તો સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ, અમે તો માત્ર નિમિત્ત બન્યા છીએ. તમારા બધાના સાથ અને સહયોગથી આ આશ્રમ બની રહ્યો છે. અને તમે આશ્રમે આવવા માંગતા હોય તો આશ્રમનો એડ્રેસ છે ભુરખિયા રોડ દામનગર, અને તમે ગમે ત્યારે અહીંયા આશ્રમે આવી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર પણ ગૌતમભાઈ ડિસ્ક્રિપ્શનમાં નાખી દે, તમે કોલ કરીને ગમે ત્યારે વિઝિટ કરવા માટે આવી શકો છો. અને ખાસ અમારા પ્રભુજીને મળવા પધારો ક્યારેક આશ્રમે. તમે પ્રભુજીને કોઈ બી વસ્તુ પૂછી લે, પ્રભુજીને એ બિંદાસ રહેવાનું, કોઈ આપણે એવું એ રીતે નહીં કે આ કરવાનું કોઈને આરામ કરવાનો, કામ થાય તો કરવાનું, નકર આરામ કરવાનું. પ્રભુજી મજા आ रहा है? हाँ मजा आ रहा है। खाना खाया दोपहर को? हाँ खाना खाया। कैसा लग रहा है आपको आश्रम में? अच्छा लग रहा है। अच्छा लग रहा है। हाँ। आप पहले कहाँ थे? ओ बहुत देश घूम घूम के आ गए। बहुत घूम घूम के आए। हाँ। और यहाँ आपको किसने लाया? हाँ मैं से लाया यहाँ से। किसी ने बताया था आपको यहाँ आश्रम लेने नहीं आता? हाँ
ગાડી છે. ગાડી છે લઈને તો સુજીતભાઈ ને એમ થયું કે પ્રભુજી છે અને અત્યારે એને કોઈ આગળ પાછળ છે નહીં, તો એમને થયું કે હાલો આપણે આશ્રમે લઈ જઈએ. તો અહીંયા એને સરસ મજાની વ્યવસ્થિત કપડા બપડા પહેરાવી અને કમ્પ્લીટ કરી દીધા છે. અને પ્રભુજીને પણ અહીંયા સરસ મજાનું આપણા સુજીતભાઈની એની સેવાથી એને પણ મજા આવી છે. તો આશ્રમમાં અત્યારે ઈ પણ થોડું ઘણું સેવાનું કાર્ય કરી રહ્યા છે. ફૂલની તો ફૂલની પાકડી, અત્યારે પ્રભુજી પણ આશ્રમમાં ઘણું ખરું કામ કરી રહ્યા છે. તો આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું હોય તો આપણે પણ મિત્રો એક વખત આશ્રમની મુલાકાત લેવી જરૂરી છે. તો ખાસ કરીને તમે અત્યારે જે ડાયવર્ઝન કાઢ્યું છે દામનગર, આપણે જે રેલવે નું નાળું બને છે આપણે સભાડિયા, આપણે ગુરીખ્યાની ફાટકે, તો અત્યારે સભાડિયાની ફાટકેથી આવશો તો ખાસ કરીને આ નદી કાંઠાના સામું તમને આશ્રમ બતાવી જાય છે. અને આશ્રમ રોડ કાંઠે સરસ મજાનું બેનર પણ મૂકેલું છે. તો આવી રીતે તમે જો અહીંયા રોડેથી નીકળતા હોય તો 5 જ મિનિટ લઈને આશ્રમની મુલાકાત જરૂર લેજો. આ વિશે જો અહીંયા અમે આવ્યા છીએ પણ અમને એક લાગે છે કે અત્યારે તમે જોવો ને તો આશ્રમની તો આપણે ઘણાના મોઢે સાંભળ્યું છે કે આશ્રમે તમે જાઓ તો તમને એમ થાય કે નહીં અહીંયા પણ છે. ખરેખર આશ્રમે તમે પગ મૂકો એટલે તમને એમ જ થાય કે ના ના આશ્રમ ભલે હજી આપણે શરૂઆત છે પણ બહુ અત્યારે સરસ મજાની શરૂઆત કરી દીધી છે. અને ભવિષ્યમાં આગળ સારું એવું કામ એ લોકો કરવાના છે. આવી રીતના એનો સંકલ્પ કરેલો છે અને એમની ટીમ ઘણા એવા સારા કાર્ય કરી રહી છે. તો આપણે પણ એને સરસ મજાનું કામ કરે છે તો ભાઈને બિરદાવવા જોઈએ અને સરસ મજાનો સાથ સપોર્ટ આપવો જોઈએ. તો આવી રીતનું કામ સેવાનું કાર્ય દામનગરમાં થઈ રહ્યું છે. સુજીતભાઈની મુલાકાત કરી, પ્રિતેશભાઈની મુલાકાત કરી અને અમારી ટીમ આવી છે. અને આપણે આશ્રમના પહેલા પ્રભુજીને પણ મળ્યા અને આશ્રમની સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ જોઈ ખરેખર આનંદ થયો. તો આપણે અત્યારે આશ્રમે આવ્યા છીએ તો 2 શબ્દ આપણે આશ્રમ વિશે પ્રિતેશભાઈ નારોલા પણ કહે છે. નમસ્કાર મિત્રો, માનવ સેવા આશ્રમ દામનગર ખાતેથી હું આપનો પ્રિતેશ નારોલા. આ આપણી મુલાકાતે સારા યુટ્યુબર મિત્રો પણ આવ્યા, સેવાકીય સેવા ભાવથી ભરપૂર લોકો આવે અને અમને દિલમાં એક અલગ આનંદ આવતો હોય છે. તમારા બધાના આગમનથી અમને એક દિલમાં સારું થતું હોય કે ભાઈ તમારા નવા વિચાર, નવા કંઈ પણ આઈડિયા અમને જાણવા મળે, કંઈક નવું શું કરવું એ વિશે જાણવા મળે. એટલે અમને ખરેખર આનંદ થતો હોય કે તમે લોકો આવો, બેસો, અમારી કઈ પદ્ધતિ છે, અમે કઈ રીતના આગળ વધી રહ્યા છીએ, કેમ કરવા માંગીએ છીએ, એ એકબીજાને શેર થાય અને નવા આઈડિયા મળતા હોય છે. એટલે અમને આગળ વધવાની એક નવો ઉમંગ મળતો હોય તમારા લોકોના આગમનથી. તો આવી રીતના જ તમે બધા આવતા રહ્યો, મુલાકાત લ્યો, કોઈ સારું વસ્તુ જાણવા જે કોઈ તમને કયો. ખૂબ અમને આનંદ થાય છે તમને લોકોને અહીંયા જોઈને મળીને. તો ખૂબ આભાર, તમે આટલો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા. કારણ કે અત્યારે પૈસાની વેલ્યુ કરતા ખરેખર કિંમત સમયની હોય છે. આ સમય કાઢવો, અહીંયા ગાળવો, કલાક 2 કલાક હારે રહેવું, એ અમે ખરેખર આભારી છીએ કે તમે એટલો સમય કાઢીને આવ્યા અને આવતા રહ્યો અને એકબીજા સાથે પ્રેમ ભાવ આમાં વધતા રહે. ખૂબ આભાર દોસ્તો.